Hello, beautiful people. Hi, and welcome back to my channel. It's been long since I've posted a video. I think almost a year. I've been uploading shorts and all. But after my marriage, I've not got that much time. But I have definitely shot a lot of videos. बहुत सारे travel vlogs, Vietnam, Bali, and Maldives. Which are yet pending to be posted. I am in the process of editing. तो वो सब मैं बहुत जल्दी पोस्ट करने वाली हूँ, सो प्लीज़ स्टे ट्यून्ड फॉर दैट. एंड today's video is a special one because this is the first time I'm posting a video with my mother-in-law, and it's going to be in Gujarati and Hindi, a mixture of both. So Makar Sankranti has just gone, and Makar Sankranti ke din a lot of people make undiyu, and my mother-in-law is a great cook, and especially she cooks amazing Gujarati food, and I really love it. And so we thought that કેમ આપણે વિડીયો ના બનાવીએ ઊંધિયુંનું, બિકોઝ યુ નો ઇટ્સ અ સ્પેશિયલ ઓકેઝન, અને બધાને રેસિપીઝ આપણે દેખાડશું એન્ડ હાઉ ઊંધિયું ઇઝ મેડ. એન્ડ એમણે બહુ જ સિમ્પલ તરીકોથી કેવી રીતે ઊંધિયું બનાવી શકીએ, કે કોઈ બી બનાવી શકે છે એવી ટાઈપની રેસિપી શેર કરી છે વિડીયોમાં. સો સ્ટે ટ્યુન્ડ એન્ડ લેટ્સ ગેટ રાઇટ ઇન ટુ ધ વિડીયો. શું શીખવાડો છો આજે? ગુજરાતી ઊંધિયું. આ બહુ બધી પ્રેપરેશન ઓલરેડી કરીને રાખી છે. શું છે આ? લીલા ચણા, લીલી તુવેર, લીલા વટાણા, વાલર, સુરતી પાપડી, રીંગણ, આ બધું મિક્સ કરીને એક સીટી વગાડી દીધી કુકરમાં. ઓકે. આ લીલું લસણ છે, આદુ મરચાં લસણની પેસ્ટ, પછી આ બધું ફ્રાય કરેલું રતાળું, બટેટા, શક્કરિયા, કેળા, આ બધું ફ્રાય કરેલું. ફ્રાય કરેલું. આ મેથીના મુઠિયા, આ બી ફ્રાય કરેલું. આ બી ફ્રાય કરેલું. આવી ગયું, ગરમ થઈ ગયું, અને આપણે પહેલાં વઘાર કરીએ. જીરું, થોડી રાઈ, થોડું અજમું પણ નાખી શકાય, હળદર, લાલ મરચું અને આદુ મરચાં લસણની પેસ્ટ. સ્લો ગેસે કરવાનું. ટમેટાની ગ્રેવી પણ નાખી શકાય, મેં નાખી નથી. તો ઊંધિયું અલગ અલગ ટાઈપના બહુ બધી વેરાયટી, પોતપોતાની રીતે અલગ રીત હોય બધાની. કોઈ મિની ઊંધિયું બનાવે, કોઈ ખાલી 5 વસ્તુને ઊંધિયું બનાવે. ઊંધિયામાં મેઇન જોઈએ મેથીના મુઠિયા. અને આ બધું જે મેં એક સીટી વગાડી હતી હવે આમાં નાખું છું. ઊંધિયાની દરેકની અલગ અલગ રીત હોય પોતપોતાની. આપણે થોડું રસાવાળું જોઈએ એટલે આપણે રસાવાળું થોડું કરીશું. કોરું પણ થાય, ડ્રાય થોડું. બધું પાણી નાખી દઈશું, કાંઈ બધું પી જશે પાણી. તો લીલું લસણ થોડું નાખ્યું, ચડી જશે. મેં બાફામાં થોડું મીઠું, થોડો અજમો અને હળદર નાખી દે. આ બાઈ પોતું ત્યારે. હા, ઓકે. ઓલરેડી થોડું તો બફાઈ ગયું છે, થોડું તો બધું ચડી જ ગયું છે. બહુ હલા નહીં કરવાનું. તીખાસ આપણા પ્રમાણે. કોઈ બહુ તીખું ખાતું હોય, કોઈ થોડું ઓછું તીખું ખાતું હોય, આપણી રીતે કરવાનું. કેળા નાખી દઉં છું, અંદર ચડી જાય. કાચા કેળા. કાચા કેળા છે, અને એક જ નાખ્યું છે, નથી એટલા ભાવતા કોઈને, કોઈને ભાવે.
અને બધું થઈ ગયા ઊંધું થઈ ગયા પછી પણ ઉપરથી આપણે વઘાર કરવો હોય તો કરી શકીએ. થોડું તીખાશ માટે થોડું લાલાશ તરી ના જાય. હા. આમાં તેલ સારું જોઈએ. મેં આ સિંગદાણા અને તલ એને પણ ક્રશ કરીને થોડો મસાલો કરીને અંદર નાખવા માટે કર્યું છે આ રીતનું. ટેસ્ટ માટે ઘણા લોકો બધું ભરીને કરતા હોય છે. બટેટાને એના અંદર હા નાખીને. બટેટા રીંગણ ઘણા લોકો ભરીને કરતા હોય છે. અમને ભરેલું ઓછું ગમે છે. ઊંધિયાનો મસાલો પણ છે. કયો છે? સુરતીનો. ઘણા લોકો ગોળ નથી નાખતા. અમને થોડું ગળપણ જોઈએ એટલે અમે પણ ઊંધિયું તો સ્વીટ જ હોય ને. ઘણા લોકો બહાર નથી બી નાખતા. અમને ગમે થોડું સ્વીટ. ગોળ થોડું હજી તો થોડું નાખવું તો નખાય. બસ હવે તો આ થઈ જાય. આમ તો ઓલરેડી બધું અધ કચરું બાફેલું જ છે એટલે કાંઈ એટલું ટાઈમ નહીં લાગે, ફટાફટ થઈ જશે. અમારે જમવા બપોરે આવવાના છે એટલે અમે આરામથી કરીએ છીએ. એમ તો બધું તૈયાર હોય તો ખાલી હા થઈ જાય. મેઇન બધું તૈયાર હોય તો એટલું બધું નથી ટેન્શન. ચડી પણ જાય ફટાફટ. તે આ પણ બધું નાખી દઉં છું. બટેટા, શક્કરિયું અને રતાળું બંધ. ઊંધિયુંની ક્વોન્ટિટી વધારે જ બને ને. તમે 100 ગ્રામ લો કે 200 ગ્રામ વસ્તુ લો તો ઊંધિયું વધારે જ થાય. કારણ કે બધું મિક્સ આવે, બધા જ શાક આવે અંદર એટલે ઊંધિયું ક્વોન્ટિટીમાં જ બને. હવે થોડું ચડવા દઈએ. મુઠિયા લાસ્ટમાં નાખવાના. નરમ ના થઈ જાય એટલે. પાણી પી જશે બધું. હા. મુઠિયા નાખશું ને તો પાણી બધું પી જશે એટલે મુઠિયા પાછળથી નાખવાના. થોડું લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું, હળદર તો ઓલરેડી છે જ. પછી થોડો ગરમ મસાલો, પછી ચાખી જોવાનું. એવું કંઈ લાગે તો આપણી રીતે આપણે મસાલો કરી શકીએ. આ ઊંધિયાનો મસાલો જોઈએ કેવો ટેસ્ટ આવે છે. ઊંધિયાનો મસાલો અમારે થોડું કીધું છે તીખું બનાવજો એટલે અમે થોડું તીખું બનાવશું. ફરમાઈશ આવી છે તીખા બનાવવાની. સાથે પૂરી બનાવશું, સાથે શ્રીખંડ લાવવાનો. કેટલા વાગે આવવાના છે ખબર નથી. ના ને તો બધું થઈ જશે. બસ આટલું થોડું પણ થોડું જ રાખ્યું છે. હવે તો બધો મસાલો થઈ ગયો. મીઠું થોડું બાકી છે નાખવાનું. બાકી તો ઢાંકીને મૂકી દેવાનું એટલે મેળે મેળે થોડું થઈ જશે. ટેસ્ટ આ બધું એન્ડમાં નાખવાનું. હા એ હમણાં નાખવું તો નાખાય, પછી નાખવું તો એ નખાય. મીઠું હમણાં ઓછું નાખું છું. પછી ઢાંકીને કેટલી વાર રાખવાનું? બસ ઢાંકીને થોડી આ બધું તેલ હમણાં છૂટશે અંદર. હા મુઠિયા પછી નાખી જ દેવાના, કાંઈ વાંધો નહીં. પછી એવું લાગે કે પાણી હજી અમને રસો જોઈએ છે, થોડું ગરમ પાણી કરીને એમાં થોડું બધું મસાલો કરીને નાખી દેવાનું. આમ તો હવે થઈ જ ઘણા એટલે ધીમે તાપે ચડશે બધું. હવે બસ બહુ હલાવવાનું નહીં આમ ઉપરથી, નહીં તો તૂટી જાય પાછું. મુઠ્ઠી નાખી દઉં છું. થોડા આખા નાખવાના, 2-4 તોડી નાખવાના એટલે થોડું અંદર ટેસ્ટ રહે. ઊંધિયું એટલે બધા ખાવા ટાઈમ મુઠ્ઠી જ ખોરશે અંદરથી પાછું. હા મારા જેવા લોકો મને આપ એમ કર્યા કરશે બધા. એટલે બધા નાખી દઉં છું, કાંઈ વાંધો નથી. આમ તોડીને કે હવે આને ઢાંકી દઈશું ને. હા હવે ઢાંકી દઈશું. પાછળથી કોથમીર થોડી સરખી નાખવાની મસ્ત. ગરમ ગરમ પૂરી અને ઊંધિયું. બધો રસો પી ગયો ને તો બસ. તો ગ્રેવી કરશો આમાં હવે કે સૂકો જ? ના હવે આ આવશે ને આ લોકો એટલે પાછું થોડું કરવું પડશે. આપણું થોડું તો રસો જોશે. મન તો ચાલશે આવું થોડું. ઘણાને આવું એ ભાવે, ઘણાને ગ્રેવી વાળું હોય એમ. સ્મેલ તો બહુ મસ્ત આવે રહી છે. कैसा है? एक नंबर. સારું છે. પપ્પાની ખુશી જો. શ્રીખંડ પૂરી આવી જા જમવા.
બહુ ટેસ્ટી છે, સારું છે. બહુ યમ્મી છે. Thank you everybody for watching the video. I hope you liked the video and enjoyed, and you must have seen कि जितना डिफ़िकल्ट साउंड करता है उतना डिफ़िकल्ट है नहीं ऊंधिયું बनाना. And honestly I was not a big fan of ऊंधिયું, but it tasted so yum. Definitely try this recipe at home and comment down below if you have and how did it taste. Please like, share and subscribe to my video and stay tuned. Adios.